ગુરુજીને પ્રણામ. આમ બાળો આજે આ રંગભૂમિ પર બોલાવવાનું કારણ આજે 9મું નોરતું એટલે નવરાત્રીનો છેલ્લો દિવસ. અભિમાનીનો વિજયનો ચિત્તાર સાથે શ્યામ કરી બતાવવાનો છે. એમાં તમને આવડતા રાસ, દુઆ, છંદ, ગરબા જે કઈ આપણી કળા માતાજીના પારે રજૂ કરી પ્રેક્ષકોને આનંદ તમારે તો પેટ સાથે કઈ જાનવર નું ખાલી કરી દીધું કાલે સવારે સીધું મળશે તમને બોલાવવાનું કારણ કે આજે 9મું નોરતું એટલે માતાજીની નવરાત્રીનો છેલ્લો દિવસ. એમાં અભિમાન્યુ ચક્રાઓ છે પાંડુ પુત્ર અર્જુનનો વીર અભિમાન્યુ કે કૌરવોના મહાન વિરુદ્ધ પર વિજય મેળવી અને વિજય ઘોષણા કરી શિક્ષા આદેશ તમને જે કઈ આવડતા કાળાવાળા ટેકો દેવાનો દુઆ, છંદ, રાસ, ગરબા, ફાસ જે ફાવતું જે ફાવે કરો સૂત્ર હતા એટલે નાટ્ય લખના કવિ કહેવાય છે. કવિ માથા વિના કવિ નાટક લખે. તમારા બાપાને કોઈ આવું કર્યું હતું? સૂત્રધાર નહીં ખોટ કરવા ગયા તમે અને હાલ આવી જાય બીજું બધું છે ચા પી
તમે બોલાય તમે સમજો તો હું સરખી ગયું એમ સમજી ગયો કે એ અમે આ બધી હરખી હેડા ની એટલે જળ ભરવા ગઈ બરાબર એટલે વાર લાગી પાણી ભરો હડા હા તો સો શણગાર સજ્યાયા હરે તમે કયા પ્રભુ હે ભજો હરે અમો સોડ શણગાર સજ્યાયા હરે અમો સોડ શણગાર સજ્યાયા હરે મારા વાલા વિધુય સકલ સાચી વાત સાચી પગ કેટલી પબ્લિક ગાડી કોઈ કે આપણે ઘરમાં બેઠા હોય. ગમે કેવું ગમે ભજી તો ભજી તો પગ દબાવો તો પણ ઘરમાં હોય થોડા ક્યાં કે બહાર કે ફરિયામાં હોય આપણે માંડવીમાં તો રહી જ નહીં મારે ના આવી એમ થયું બધાની ઊંચ થવાનું હોય ઊંચ એમાં આપ કહેવતમાં કીધું કે ચક્રાવા નામનું નાટક ભજી બતાવવાનું છે તો એમાં તમને આવડતું ના આવડે તો હું હેઠો બેસી જાઉં પણ તમને આવડતું બધું ગાવા જ મંડવા જ રામ કે રાજા રવાલે માજી પણ આટલી ઉંમરે તમારા બધા ખેર માંડ્યા માજી પરાત્મા નહીં પરમાત્મા છો હવે જે કે અતર ગઢી ઉપર છે તે પરમાત્મા પરાત્મા કે જે હાથું બધું હા એ તો બરાબર માજી આધુનિક ધંધા થઈ ગયા બરાબર વૈજ્ઞાનિક કેટલું આગળ આવ્યું કોમ્પ્યુટર બરાબર ને પણ અમારા બહુ જૂના જમાનાની વાત મારી તો બહુ જવાની ફાટીને ફેર થઈ ગયેલી મારી જવાની તો એવી જ ને તમારી પછી હું તો પૂતી અને ઊંઘ ચડી ગઈ મને તો એમાં હું તો ઊંઘમાં પડી નહીં અને ડોહો આવ્યો રોયો આવો પાંચે બેઠો એટલે ડોહો એટલે તમારા મારો ભાઈ આવીને પાંચે બેઠો મને તો જગાડી કે ડોસી તાર કઈ જોવું હે ડોહા ભાઈ તમને એમ કીધું માજી હવે આટલી અવસ્થાએ મેં કીધું આ ડોહો મને શું રાખે બતાવશે અરે રામ રામ હું તો વિચારમાં પડી ગઈ કે ડોસી તારે અમદાવાદ જોવું છે માજી અમદાવાદ નહીં અમદાવાદ હા ભાઈ અમારે સાદો મલક જાદો સાચી વાત માજી હું તો કીધું મારે તો અમદાવાદ જોવું છે ને હું તો માજી હા કોઈ દી નહીં જોયું હોય ને કોઈ દી નહીં એટલે હું તો એકદમ ઉઠી મોઢું બાર જોઈને
કપડા પહેરવા મળી, ઘાઘરો પહેર્યો, ખાટલો હોય જો, અને રોજો કબજો પહેરવો ભૂલી જઈ. આટલો બધો હરખ મારી. અહીંથી તો અમે ગયા દીદીના ઠેસર. તે ડોહો કે કે હું આ ફરાવતો આવું. એટલે માજી રેલવે સ્ટેશન ગયા છે ને હા? ટિકિટ લેવાનું ક્યાં? આ એક ડોહો કે હું ફરાવતો આવું. મેં કીધું તમે ફરાવતો આવો આપણે બેયની. એટલે બેયની ફરાવી. બરાબર માજી. આમ તો રોયો પાડો આવ્યો, કાળો મણઝર જેવો. માજી હા, બાડો નહીં હોય. અને શું છે? ભાગ સુખ કરતો આવ્યો પાડો રોયો. હવે પણ તમારા જમાનામાં તો કોસાવાળી ગાડી હતી ને. વૈજ્ઞાનિકમાં આ તો બધા ડીઝલિયા થઈ ગયા ને. હા, એટલે એવું એન્જિન છે માજી. આવીનું ભલે હું તો સડી હલવે ડોય સડ્યો કશરીમ ગામ આવ્યું. એટલે માજી શિવમ ગામ નહીં, આથી ઉપડે એટલે સીધું જ આપણે વિરમ ગામ આવે. વિરમ ગામ આવે હા કે ડોહો કે તાર નાસ્તા પાણી કઈ કરવા હા પણ હવાના હરકમાં હાડકા પેટે ગયા ગયા મેં કરાય જોયું નહીં. હા નાના કોઠે ગયા એમ ને. હા, એટલે મને કે તાર નાસ્તો ઘણો તો કરવો. હા, હા જો ભાઈ. હા, તો મેં કીધું ઓમ 2 કિલો ભજીયા લેતા આવો. હા માજી 2 કિલો ભજીયા. હા, કે હું તો ખાવા જ મની ડોહાના 2 જ ભજીયા હાથ આયા. 2 કિલોની બોન્ડ પડી નાખી મેં તો. માજી આ પેટ કેવા પાટું હવે કહેવાય. તો ગમે એમ સમજ. એમાં અહીંયાથી શ્રીમગામથી ગાડી ઉપડી મને તો રહેવાય નહીં. હરી ખાયું રહેવાય નહીં. હા માજી રહેવાય. હા, હવે શું કરવું ડોહા? માજી ઉભા રહો નકરા ભજીયા દાદા કે ચટણી મરચા હતા ભેગા. એ બધું હતું 2 કિલોની બોન્ડ પડી નાખી. માજી આ બધું તે કહું મને તો તે ફરક પડે નહીં. હા હમણાં કા તો ડોહા ઢાંકણાનું ઉદ્ઘાટન કરવા થઈ જાય છે. લ્યો ચાલ માજી એટલે જાય નહીં. ડોહો કે હાલ આ ગાડીમાં આમાં વહી જતો. હું તો અહીંયા થઈ કા તો રામાપીરના પગલા. માજી એમાં રામાપીરના બાથરૂમમાં લઈ ગયા છે સંડાસમાં. કોઈ ગણપતિની મૂર્તિ, કોઈ રામચંદ્ર ભગવાનની મૂર્તિ, કોઈ ફાટીને ફે થઈ ગયેલા ફે એવા ભગવાન. હું તો પગે લાગી છેડેથી રૂપિયો છોડી મેં તો મેં ગયો ફળે ફૂલે હોય છે સૈયામત હોતી મેં તો લીધું. માજી ઈ નરકમાં સૈણામત લેવાય. ઈ નરક કહેવાય. આ શું કહેવાય માજી? એમાં ભગવાન હોય. હું તો કીધું રામાપીરના પગલા. હા એ રામાપીના પગલા ના હોય માજી તો આપડા સંડાસમાં જાય નહીં. હા, એટલે ઈ પલ્લા કહેવાય એને શું. પછી અહીંયાથી તો આવેલી ગાડી આવી અમદાવાદ. હા તે મને કે હવે ડોહાને કીધું હા તમે કીધું હા કીધું મને ખબર. હા, પછી ક્યાં કીધું હા ડોહાને કીધું દાઢી કરાવી દો. જો આ આવ્યો અહીંયા હોટેલમાં દાઢી કરાવી દો. માજી હોટલ ના પડે શોપ કહેવાય. આ ઈ શોપમાં હું તો કીધું હોટેલ માં કરતા હશે. ના હોટલમાં તો ચા પીવાનું હોય ને માજી. હા, તો ડોહો તો બેઠો અને ડોહાને કે દાઢી કરી કે હા. હું તો બાકડે બેઠેલી. તમે એકલા બહાર. આપણે તમારે શું કામ? આપડે જવાય નહીં ને ડોસ્યું ને તો. અને ડોહાને તો રોજ ફુવારો માર્યો એટલે ભૂલી ગયો. હા ઓલા ફુવારો નહીં માર્યો, બ્રશ માર્યો છે. ના પેલો તો ફુવારો માર્યો ને બરોબર. હા ફુવારો પછી શું કરું ગહવા માંડ્યો તો ડોહાને તો મોઢે ફેન લાવી દીધા. હા માજી ઓલો સાબુ આવે, સાબુ કે છે. ફેન લાવી દીધા ને એમાં ડોહાની ઊંઘ ઉડી. હા તે ડોહો તો ભાગ્યો. હા એની વાંહે હું તમે શું આવે ભાઈ? ને અહીંયા અમારો કોઈ કારો બજાર કરી જાય. માજી આ નવાણું વાળા ત્યાં. લે પણ તોય તો અમદાવાદ હા સાચી વાત હો તમારી આ. અહીંયાથી રાણીના કિલ્લે ગયા. હા પછી અમે તો ફરીને રોયા ડોહો મરી ગયો. હા મરી ગયો પછી મારે તો કઈક હાલાદી થયા. એ માજી તમે શું બોલો આ? એ રૂપિયા ટકે હે હા રૂપિયા ટકે કઈ નિયમ નહીં. હા પણ વહી બરાબર માજી. તે રોયો 20 રૂપિયા મેક્યા ડોહાએ. રાણી સિક્કા રાણી સિક્કા મેક્યા 20. ઘણા કહેવાય ને તમારા તમારી ઉંમરમાં તમારા હા, જમાના 20 રૂપિયા મેક્યા.
તે લાવી હતી ઘી રૂપિયો અહીંયા આપ્યો. હા, માજી ઓગળી વેચા. તે ઘરમાં બેઠી ચોપડી રૂપિયો અહીંયા આપ્યો. હા, એ 18 વેચા માજી. ઘરે આયા 15 રૂપિયા અહીંયા આપ્યો. બરાબર, તો 17 રે. ડો વાય કરાવી 50 રૂપિયા અહીંયા આપ્યો. તમે કરાય તમારા છોકરાએ કરાય. ના ડો વાય કરાવી 50. બરાબર, તો 16 રે હાલો. લાવી હતી જાઉં રૂપિયો અહીંયા આપ્યો. રિયા 15. ઘરમાં બેઠા 15 રૂપિયા અહીંયા આપ્યો. હા, રૂપિયા રિયા 14. એટલે ચાઈ ગયો રોયો. તો ને યાદ કરો માજી. અરે ડોહા. તને ઓલા કઈ કહેતા ન ઓલા જોખમ આવે જવું નહીં. એટલે આ લાવી હતી જાઉં રૂપિયા અહીંયા આવ્યા. હા, રૂપિયા રિયા 13. આ મોટું અસર કરીને જોજો માજી હરખી રીતે તમારે ચેક જોવું હોય તો. આમ આગળ પાછળ એ તો. કે આમ ચેક બીજે જોવું હોય તો. મજા મારો સીતા આ કેરાય એટલે કહું માજી હો. હા, કેરાય. ભાંગી હતી ઓકાની મેર રૂપિયો અહીંયા આપ્યો. બરાબર. હા, તો રૂપિયા રિયા 12. 12 જ્યાં રોયા હા, એ ઓકા. ત્યાં આવ્યું. માજી કહી દેવાય એવું કઈ ને શરમ ના રાખાય લો. અહીંયા નથી આવ્યો રૂપિયા રહ્યા 12 મને ફરીથી 5 રૂપિયા અહીંયા આપ્યો. રૂપિયા રિયા 11. એટલે ચાલજો બોલો કોણ? બોલો આપણો કયો? એ દિન્યા. રોયા ઘરમાં તમે માજી કે મારા ઓલા પાડોશી હા નથી ખાતા કે તમે એમ કહેતા કે માણ્યાને કહેતા શું ઓલા કઈ ગયા કઈ જેવું તમે કઈક મને કહેતા હતા ને માજી. હે હા, ઈ ગયા તો ક્યાં બાયા ઓલા કરું 1 રૂપિયો કઈ ગયા મને આપ્યો તમે. અરે હા કઈ જા કઈ પણ હવે હૈયું એવું થોડું થઈ ગયું મારું. હા, એ પછી રૂપિયા રિયા 10. રીમડે જેમ ગાય જાય રૂપિયા આવ્યો. બરાબર, રૂપિયા રિયા 9. મારા સૌથી નાથા કાકાની બહુ રૂપિયા અહીંયા આવ્યો. નાથા કાકાની? ઓય યાર, આ પછી રૂપિયા રિયા. ભાઈ જો. ખાટલાનો ઠાઠ રૂપિયા અહીંયા